ભારતીય જનતા પાર્ટીના કિન્નાખોરીના રાજકારણનો ભોગ બનેલા વડોદરાના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ બાદ હવે છોટાઉદેપુરની પોલીસે એક મહત્વનું નિવેદન આપ્યું છે। સાથે જ વડોદરા જિલ્લા કોંગ્રેસના તમામ નેતાઓ અને મધુ શ્રીવાસ્તવ પણ હવે ભાજપ સામે આશિષ જોશીને લઈને મેદાને પડ્યા છે। સમગ્ર વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। વડોદરાના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડનો મામલો હાલ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બનેલો છે। ત્યારે છોટાઉદેપુર પોલીસે આ અંગે હવે નિવેદન બહાર પાડ્યું છે। આ સમગ્ર કેસ શું હતો, શું કાર્યવાહી કરવામાં આવી અને હવે જ્યારે આશિષ જોશીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે કેસમાં આગળ હવે શું થશે તેના પર સૌ કોઈની નજર છે। ત્યારે પહેલા પોલીસે શું કહ્યું છે તે જોઈ લઈએ। ગઈ તારીખ 23/4/2026 રોજ નાઇટમાં અમે અમારા પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન અમને ખાનગી રાહે હકીકત મળે કે એક શંકાસ્પદ ઇકો ગાડી, નંબર પ્લેટ વગરની ઇકો ગાડી સંખેડાથી બહાદુરપુર તરફ જઈ રહી છે અને તેમાં પ્રયોગનો મુદ્દામાલ હોવાની આશંકા છે। તે આધારે અમે સંખેડા ઓશન નદીના ડાયવર્ઝન પાસે એની વોચમાં હતા। તે દરમિયાન તે સદરહુ ગાડી, ઇકો ગાડી ત્યાંથી પસાર થતા તેને રોકી કોર્ડન કરી ચેક કરતા તેમાંથી 299 બોટલ ઇંગ્લિશ દારૂનો જથ્થો કિંમત ₹3,96,773 મળી આવેલ હતો। તેનો ચાલક પ્રમોદ પંચનારાયણ પાંડે આરોપી તે ગાડીનો ચાલક હતો અને પોતે આ મુદ્દામાલ ક્વાંટ બાજુથી ભરીને લાવેલ હતો અને વડોદરા શહેર ખાતે આશિષભાઈ જોશી મોબાઈલ નંબર 99091353 નાઓને આપવા માટે જતો હતો તેવી હકીકત જણાવતો હતો। તે આધારે અમોએ પંચોની રૂબરૂ કાયદેસર કાર્યવાહી કરી તમામ પ્રયોગનો મુદ્દામાલ અને ઇકો ગાડી જપ્ત કરવામાં આવેલ તેમજ આરોપીને તે વખતે પ્રમોદ પંચનારાયણ પાંડેને અટક કરવામાં આવેલ હતો। ત્યારબાદ આગળની તપાસ સ્પેશિયલ ઇન્સ વીડી બારિયા સાહેબ નાઓએ સોંપવામાં આવેલ હતી। તપાસ દરમિયાન આરોપીઓના કોલ ડિટેલ્સના આધારે અમોએ સદરહુ 2 નંબર આરોપી આશિષભાઈ જોશીની પૂછપરછ કરવામાં આવેલી હતી। આશિષભાઈ જોશી નાઓએ બી તેમના પૂછપરછ દરમિયાન જણાવેલ કે પોતે જે આ 99091353 મોબાઈલ નંબર છે પોતે જ વાપરે છે અને તેમના પ્રથમ આરોપી પ્રમોદ પંચનારાયણ પાંડે સાથે કોન્ટેક્ટ કોલ થયેલ હતા તે જણાવેલ હતું। તે આધારે ગઈકાલ દિવસથી અમારી એક ટીમ આ આરોપી આશિષભાઈ જોશીને ધરપકડ માટે વડોદરા શહેર ખાતે મોકલવામાં આવેલ હતા અને અમારી ટીમને એવું જાણવા મળેલ કે આરોપી છે પોતે વડોદરાથી અમદાવાદ શહેર તરફ નાસ્તો હોય એમને પકડવા માટે ટીમે તેમનો પીછો કરેલ અને અમદાવાદ ખાતે રાવમોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તેમને પકડી પાડવામાં આવેલ અને ત્યારબાદ ત્યાંથી તેમને હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી કરી અને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી તેમને અટક કરવામાં આવેલ। હાલ આરોપીની વધુ તપાસ ચાલુ। તો આ સાથે જ વડોદરા કોંગ્રેસના જે તમામ નેતાઓ છે તે પણ સક્રિય થયા છે અને વડોદરા કોંગ્રેસના ઋત્વિજ જોશી અને તેમની સાથે મધુ શ્રીવાસ્તવ પણ છેક વડોદરાથી સંખેડા પહોંચ્યા હતા અને સંખેડા પહોંચીને તેમણે આશિષ જોશી સાથે પણ મુલાકાત કરી હતી અને સાથે જ આ સમગ્ર જે મામલો જે છે એ સમગ્ર મામલામાં કઈ રીતે ભારતીય જનતા પાર્ટી એક કિન્નાખોરીનું રાજકારણ રમી રહી છે તે બાબતે મધુ શ્રીવાસ્તવે પણ મોટું નિવેદન આપ્યું। મધુ શ્રીવાસ્તવ કે જે વાઘોડિયાથી ધારાસભ્ય છે અને એ જ વાઘોડિયાનો જે આખો વિસ્તાર જે છે એ આશિષ જોશી જે છે તે કાઉન્સિલર તરીકે આજ વિસ્તારમાં વોર્ડ નંબર 15 માંથી વડોદરા કોર્પોરેશનની ચૂંટણી કોંગ્રેસની ટિકિટ ઉપરથી જીત્યા। પરંતુ આશિષ જોશી કેમ કે પહેલા ભારતીય જનતા પાર્ટીના જ એક સભ્ય હતા અને પછી હરણી બોટકાંડ બાદ તેમણે ભાજપમાંથી રાજીનામું આપીને તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા એટલે ક્યાંક ભાજપના નેતાઓની જે સંડોવણી છે અને સાથે જ વડોદરાના ભાજપના મોટા નેતા શૈલેષ મહેતાની પણ જે સંડોવણી જે પ્રકારે બહાર આવી છે તેને લઈને આક્ષેપો સતત થઈ રહ્યા છે। પરંતુ ભારતીય જનતા પાર્ટીના તમામ જે નેતાઓ છે તેમણે પણ એવું કહ્યું છે કે આશિષ જોશીની ધરપકડ સાથે ભાજપને કોઈ લેવા દેવા નથી। તેમ છતાં મધુ શ્રીવાસ્તવ જે છે એ બિલકુલ બિંદાસ રીતે, બેફામ રીતે જે રીતે આખું નિવેદન બહાર પાડીને તેમણે કહ્યું છે કે કઈ રીતે આખા કેસમાં આશિષ જોશીને ફસાવવામાં આવ્યા છે। ત્યારે જોઈએ કે મધુ શ્રીવાસ્તવે આ કેસ ઉપર શું કહ્યું છે અને આગળ જતા હવે આશિષ જોશીની ધરપકડને લઈને કેવી રીતે તે કોંગ્રેસ દ્વારા હવે કાર્યક્રમ કરવામાં આવશે તેને લઈને પણ તેમણે વાત કરી છે તે જોઈ લઈએ। એક તો ધરપકડ કરી છે, ખોટી ધરપકડ કરી છે કિન્નાખોરી રાખીને। જે લોકોએ કિન્નાખોરી રાખીને એમને ખોટા કેસો કરાવીને દારૂનો કેસ કરાયો છે તો આ ખરેખર ભાજપની સરકારે આવું કરવું ના જોઈએ
ભાજપની સરકારમાં 30 વર્ષ રહીને મેં જોયું છે કે જ્યારે કોઈ બી આપણા ઉપર ચડતું હોય તો એને અંદર કરવાના ધંધા કરતા હોય. હું તો ખુલ્લેઆમ મેદાનમાં પડ્યો હતો. આશીષ જોશીને, મારી બેટીને બધાને છૂટાવવા માટે કોંગ્રેસમાંથી ખુલ્લેઆમ નીકળ્યો હતો હું, કે તન મન ધન ને જાનની બાજી લગાવીને આ લોકોને છૂટાવીને લાવીશ, અને છૂટાવીને લાવ્યો છું. જો પ્રજાએ આખું લોકોને આપી દીધું કે છૂટાઈ ગયા છે, તો એ છતાંય આવી કિન્નાખોરી રાખનારા જે બી હોય, ભાજપના ખાંદિયા હોય કે ભાજપના હોય, કાન ખોલીને સાંભળી લેજો. ટૂંક સમયમાં તમારા હવે દિવસ આવી રહ્યા છે. તમે અમારું કશું નહીં બગાડી શકો, અમે તમારું બધું બગાડી શકો. તમે કરપ્શન કર્યું છે, તમે ભ્રષ્ટાચાર કર્યો છે, તમે કોને કોને લઈને ફરતા હતા, શું છે એ બધા પડદા ફાસ નહીં કરવાના છે. એટલું કાન ખોલીને ધ્યાન રાખી લેજો. ખોટી રીતના કોના પર કેસ ના થાય. કેસ કોના પર થાય કે જેના પર થતા હોય એના પર. જે દારૂનો ધંધો કરતો હોય, જે કંઈક હેરાફેરી કરતો હોય, એના પર દારૂના ધંધા થાય તો ખરી વાત છે. પણ આ તો ચૂંટણી લડતા હતા, અને પહેલાં કોર્પોરેટર હતા, બીજી વખત ચૂંટણી લડ્યા, કોર્પોરેટર બન્યા, સારા બહુમતીથી ચૂંટણી જીત્યા, તો એમને પેટમાં દુખ્યું. છેલ્લે સોટાનું નામ સાંભળી રહ્યો છું હું. હા, ડભોઈના ધારાસભ્ય હતા, પણ મેં એમને કોર્પોરેશનમાં મેં જ જીતાડેલો ને મેં જ હરાડ્યો એમને. એ કંઈક બહુ એ મોટા નથી, ભાજપના નામથી જીત્યા છે. જે જો એમનામાં છાન હોય ને, રાજીનામા આપીને અપક્ષ જીતી જાય તો કહું કે ખરેખર જીતેલા છે. અમે તો અપક્ષ જીત્યા છે. ધારાસભ્ય તરીકે અમે વાઘોડિયામાં જીત્યા, પછી ભાજપમાં ગયા છે. આ તો ઠીક, હવે સીડી અમે જ આપી એમને, અને પાછા 30 માર્ક બને કે હું આ છે તે છે, અને પછી ઘોડા પર જઈને બધાને બતાવી શકતો હોય. એટલે ઘોડો સવાર તો અમે છે, તું નહીં લાવ, તો ગધેડા પર બેસનાર લાયક છે. ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા જે સત્તાનો દુરુપયોગ કરીને, સરકારી મશીનરીનો દુરુપયોગ કરીને કોંગ્રેસના કાઉન્સિલર આશીષભાઈ જોશીને અને કોંગ્રેસના બીજા ઉમેદવારોને ચૂંટણીમાં તો હરાવવા માટે બહુ કાવતરા કર્યા, પરંતુ વોર્ડ નંબર 15ની જનતાએ જનાદેશ આપ્યો અને આશીષ જોશી જીત્યા. પણ જે રીતે ચાલુ ચૂંટણીમાં જે સંખેડામાં એક પોલીસ કેસ કરવામાં આવ્યો કે જે બુટલેગર છે એને આશીષભાઈનું નામ આપ્યું, અને એના બેઝ પર એમની પર જે આ ખોટી રીતે આખી પોલીસ ફરજ ઊભી કરવામાં આવી છે એને સખત સદામાં વખોડીએ છીએ. ગઈકાલે જ્યારે આશીષભાઈ જોશી અમદાવાદ ખાતે એમના મિત્રને મળવા ગયા હતા, ત્યારે રામોલ પોલીસ સ્ટેશન, રામોલ પોલીસે ત્યાં એમની ધરપકડ કરીને એમને સંખેડા પોલીસને સોંપ્યા હતા. ત્યારે જ અમે અહીંયા સંખેડા પોલીસમાં આવ્યા છે, અહીંયા કોર્ટમાં રજૂ કરવાના છે. જે રીતે સરકારી મશીનરીનો દુરુપયોગ થઈ રહ્યો છે, અને જે રીતે આજે પોલીસની ભૂમિકા પર પણ શંકા ઊભી થાય છે. કારણ કે જે મુખ્ય આરોપી હતો, જે બુટલેગર, એને તો જામીન મળી ગયા છે, અને જે એ બુટલેગર લાવ્યો ક્યાંથી, એના કરતાં ઉપર કે એને આપ્યો કોને, અને માત્ર 8 કે 12 સેકન્ડના એક કોલના બેઝ પર એને પુરાવા ગણીને આ લોકોએ આશીષ જોશીને અહીંયા લાવ્યા છે. ત્યારે ચોક્કસ મારું એવું માનવું છે કે રાજકીય દ્વેષભાવ રાખીને આ કેસ કરવામાં આવ્યો છે, પરંતુ કાયદા પર, કોર્ટ પર અમને વિશ્વાસ છે. જ્યારે આજે રજૂ કરવાના છે, ત્યારે અમારા વકીલ પણ અમે કાયદાકીય રીતે એમાં જે પ્રક્રિયા છે એમાં સાથ સહકાર આપી રહ્યા છે. અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબ પણ આમાં અમારા સંપર્કમાં છે, અને તમામ વાત અમે એમને કહી રહ્યા છે. આવનારા દિવસમાં જ્યારે હાઈકોર્ટમાં પણ જવાનું જરૂર પડશે તો એમાં પણ અમે જઈશું. ઋત્વિજ જોશી, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ. ત્યારે આ મુદ્દે તમારું શું કહેવું છે, તમારા શું વિચારો છે તે પણ જણાવશો. શું ખરેખર આશીષ જોશીને ફસાવવામાં આવ્યા છે? શું આ પ્રકારે કિન્નાખોરીનું રાજકારણ ભારતીય જનતા પાર્ટી રમી રહી છે? શું આ મુદ્દા પર તમારા વિચારો છે? કમેન્ટ સેક્શનમાં ચોક્કસપણે અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.